સોનીપુરા ગામ તળાવ પ્રાથમિક શાળા તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના જનહિતલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકી, કિર્લોસ્કર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના એમડી શ્રીમતી ગીતાંજલિ વિક્રમ કિર્લોસ્કર, અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી પુનિત લાલભાઈ, આનંદમ પરિવારના શ્રી અનિલભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, ભુલાભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અજીતભાઈ પરમાર, શ્રીમતી લક્ષ્મીબેન ઠાકોર, તાલુકાના સદસ્ય શ્રી અંબાલાલભાઈ ઠાકોર, શ્રીમતી પૂજાબેન પટેલ, શ્રીમતી કૈલાસબેન ઠાકોર, શ્રીમતી કિરણબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, સોનપુર ગામના સરપંચ શ્રી મહેશજી ચંદુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે, મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ, ગુડાના સીઓ શ્રીમતી હસરત જૈસ્મીન, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને દેશવાસીઓ સમક્ષ ઉજાગર કર્યા છે. એવા જ એક પ્રખર રાષ્ટ્ર પુરુષ વીર સાવરકરજીની આજે જન્મ જયંતિએ તેમને સત સત વંદન કરું છું. વીર સાવરકરે કહેલું કે માતૃભૂમિ તારા વિના જીવન મૃત્યુ સમાન છે. તારા માટે મૃત્યુ એ જ મારા માટે જીવનનું લક્ષ્ય છે. લોકલાડીલા સાંસદ અને બાહોશ ગૃહમંત્રીશ્રીએ આદરણીય અમિતભાઈ શાહે વિદ્યાર્થી કાળથી જ આ વાક્યને જીવન મંત્ર બનાવ્યું છે. હવેનો સમય દેશ માટે સમર્પિત ભાવે જીવી જાણવાનો છે અને શ્રી અમિતભાઈએ દેશમાંથી નક્સલવાદ નેસ્ત નાબૂદ કરીને તથા ધારા 370 હટાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે એક સંનિષ્ઠ લોકપ્રતિનિધિ તરીકે ગાંધીનગર સંસદીય મત વિસ્તારને દેશનો સૌથી વિકસિત મત વિસ્તાર બનાવવાનો હંમેશા ધ્યેય રાખ્યો છે. પર્યાવરણ સંરક્ષણની સાથે ભાવિ પેઢીને સ્વચ્છ હવા, પાણી અને હરિયાળી અપાવવાની નેમ સાથે 1 કરોડ વૃક્ષ વાવીને ગાંધીનગરને હરિયાળી લોકસભા ક્ષેત્ર બનાવવાનો તેમનો સંકલ્પ છે. સાથોસાથ શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, નાગરિકોની સુવિધા સુખાકારીના કામો સહિતની સેવાઓને પણ વધુને વધુ વિસ્તારતા જઈને આ મતક્ષેત્રોનો સર્વાંગી વિકાસ કરવા તેઓ પ્રતિબદ્ધ છે. હજુ 10 દિવસ પહેલા જ ગાંધીનગરને 620 કરોડના વિકાસ કામોની ભેટ આપ્યા પછી સતત બીજી વાર શ્રી અમિતભાઈ આજે 340 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોની સોગાત લઈને આપણી વચ્ચે આવ્યા છે. શ્રી અમિતભાઈની પ્રેરણાથી મળી રહેલા વિકાસ કામોથી ગ્રામીણ વિસ્તારના લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધશે. ડબલ એન્જિન સરકારનું ધ્યેય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું નથી, પરંતુ લોકોના જીવનને વધુ સુવિધાસભર, સુખાકારીપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાનું છે. આજે ગાંધીનગર અને કલોલ તાલુકામાં રોડ નેટવર્ક, શિક્ષણ, આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ગ્રામ વિકાસની સાથે જોડાયેલા અનેક કાર્યોથી સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની નેમ સાકાર થઈ રહી છે. આજના આ કામો ભૌતિક વિકાસની સાથે સર્વસમાવેશી વિકાસના પથદર્શક બનશે. આદરણીય શ્રી અમિતભાઈએ માળખાકીય વિકાસની સાથોસાથ સમગ્ર મત વિસ્તારમાં સાંસ્કૃતિક વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. તેમણે ગામના નાના બાળકોથી લઈને વડીલોમાં વાંચન અભ્યાસ પ્રવૃત્તિને વેગ મળે તે માટે CSR અન્વયે દાતાઓના સહયોગથી લાઇબ્રેરી શરૂ કરાવી છે. ટોયાટા કિર્લોસ્કર અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી 20 ગામોમાં લાઇબ્રેરીની સ્થાપનાના આયોજનથી
બાળકો અને યુવાનોમાં વાંચવાની સંસ્કૃતિ ખલશે અને જ્ઞાનનો પ્રકાશ ગામડાઓ સુધી પહોંચશે. ગ્રામીણ બાળકો યુવાઓ પણ વિશ્વના પ્રવાહોથી પરિચિત અને વાંચન સમૃદ્ધ થશે. ગાંધીનગરના 3 ગામોને અદ્યતન વાંચનાલય લાઇબ્રેરીની ભેટ મળી છે. વડાપ્રધાનશ્રીએ વિરાસતનો ગૌરવ કરવાની જે પરંપરા સ્થાપી છે તેને ચરિતાર્થ કરતા 3 લાઇબ્રેરીના નામકરણ પણ કવિ નર્મદ, આદ્ય કવિ દલપતરામ અને નવલકથાકાર સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે જોડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર પણ શ્રી મોદી સાહેબ અને અમિતભાઈની પ્રેરણાથી ગ્રંથાલયો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે ખાસ જોગવાઈ કરી છે. છેલ્લા 2 વર્ષમાં 135 જેટલી નવી તાલુકા લાઇબ્રેરી શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અદ્યતન નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે આ બજેટમાં 100 કરોડની જોગવાઈ કરી છે અને 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ કરવાના છે. શિક્ષણ, સાંસ્કૃતિક ઉપરાંત સ્વચ્છતા અને લોકોની આરોગ્ય સુખાકારીને પણ કેન્દ્રમાં રાખ્યા છે. જલુંધમાં નવા આરોગ્ય સબ સેન્ટરના નિર્માણથી સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ નજીકમાં ઉપલબ્ધ થવાની ખાસ કરીને માતાઓ અને બહેનોને મોટી રાહત મળશે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે લોંગ ટર્મ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે તેને આજે થયેલા વિકાસ કામો ચોક્કસ ચરિતાર્થ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આહવાન કર્યું છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવામાં શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં વિકાસ કામોની આવી વણઝારથી ગાંધીનગર લોકસભા વિસ્તાર અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.